દરેક માણસને પોતાની જ્ઞાતિ ઉપર અભિમાન નહીં, સ્વાભિમાન હોવું જોઈએ. કોઈ ચૂંટણીને અનુસંધાને હું કરપ્શનને પ્રોત્સાહન નથી આપતો. હું પ્યોર નોન કરપ્ટેડ માણસ છું. હું એક જીવાનથી આલુસ માર્કેટમાં હું કહું છું કે આખી જિંદગીમાં જીવીશ ત્યાં સુધી હું કરપ્શન નહીં કરું. ઈશ્વર સાક્ષી કે જ્ઞાતિ, જાતિ, ઊંચ નીચ, ઘણા બધા ભેદભાવ, ઘણું બધું કર્યું. મતદાન ઘણા થયા છે, ચૂંટણી ઘણી થઈ છે, સાચું ખોટું વાયદા ઘણી વસ્તુ થઈ. આપણે એક નવો રસ્તો કરીએ. આપણે બધા ભેગા થઈએ, સંગઠન કરીએ. સંગઠન એક શક્તિ છે, એનાથી આપણે હોનાનો એક નવો સૂરજ ઉગાડીએ. અહીં તો રામ રાજ ને પ્રજા દુખી, અંધેરી નગરી ગંડુ રાજા. આ સનાતન સત્ય છે, આ સનાતન સત્ય હકીકત છે. અરે 5 કામ તો હારા કરતા જઈએ કે આપણે કુદરતને કેવી હું કરી તો આવ્યો છું ને. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહાવીરસિંહ સિંધાવ કે જેઓ હાલ એ ચર્ચામાં એટલા માટે છે કે આકસ્મિક એ તેમનું મોત અને મોતની પાછળ એ રહસ્ય અકબંધ છે. પરંતુ આર્મી છોડ્યા બાદ મહાવીરસિંહ સિંધાવ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા તો નહોતા, પરંતુ તેમ છતાંય લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મહાવીરસિંહ સિંધાવ સતત કિરીટસિંહ રાણા સાથે જોવા મળતા હતા. એક એવું વ્યક્તિત્વ કે જે લોકો માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતું હતું અને તે સતત એક એવા વ્યક્તિ સાથે કે જેમને સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને એ ચૂંટણી મેદાનની અંદર રહી મહાવીરસિંહ સિંધાવે તેમને જીતાડવા પાછળ જે મહેનત કરી હતી એ મહેનત ચૂંટણી પ્રચારની અંદર દેખાતી હતી. ગામે ગામ મહાવીરસિંહ સિંધાવ એ કિરીટસિંહ રાણાની સાથે રહેવાનું અને જે ગામની અંદર જાય ત્યાં નોટોનો વરસાદ કરવાનો. શું હતું કિરીટસિંહ રાણા અને મહાવીરસિંહ સિંધાવ વચ્ચેનું કનેક્શન? ચર્ચા કરીએ આજના અહેવાલમાં. સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી ચર્ચિત વિધાનસભા બેઠક એટલે લીંબડી. લીંબડી વિધાનસભા બેઠકની અંદર 3 તાલુકાઓનો સમાવેશ થાય છે કે જેમાં લીંબડી, સાયલા અને ચુડા. અને ચુડા તાલુકાના એ ચોકડી ગામના વતની હતા મહાવીરસિંહ સિંધાવ. લીંબડી બેઠક એટલા માટે ચર્ચાની અંદર છે કે જ્યાં કિરીટસિંહ રાણાએ વર્ષોથી જીતતા આવ્યા છે. વર્ષ 2020ની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ તેઓએ રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા હતા. પણ એ ચૂંટણી દરમિયાન મહાવીરસિંહ સિંધાવનું સતત કિરીટસિંહ સાથે રહેવું અને એ પણ ચુડા તાલુકાની અંદર. ચુડા તાલુકાના ગામે ગામના પ્રચાર દરમિયાન કિરીટસિંહ રાણાની સાથે મહાવીરસિંહ સિંધાવે ગાડીઓના કાફલા સાથે જોવા મળતા અને વારંવાર જે કોઈ પણ ગામની અંદર પ્રવેશ કરે એ ગામના પ્રવેશ દરમિયાન મહાવીરસિંહ સિંધાવે નોટોનો વરસાદ વરસાવતા. અને આ જ દરમિયાન ચોકડી ગામ કે જે હંમેશા સત્તાધારી પક્ષ ભાજપની વિરોધમાં રહ્યું હતું એ ગામને આહવાન કરતા મહાવીરસિંહ સિંધાવે કિરીટસિંહ રાણાની હાજરીની અંદર એક ધુઆધાર નિવેદન અને ભાષણ આપ્યું, જેમાં જાતિ જ્ઞાતિને એક તરફ મૂકવાની વાત કરી, જેમાં માત્ર ને માત્ર વિકાસના નામની વાત કરી અને છાતી ઠોકીને મહાવીરસિંહ સિંધાવે કિરીટસિંહ રાણાની જવાબદારી લીધી હતી. શું નિવેદન આપ્યું હતું સાંભળો. માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, આવેલા મહેમાનો, ગામના આગેવાનો, મિત્રો અને ખાસ કરીને પરિવર્તનની ટીમ કે જેની તાકાતથી આ બધું ઊભું થયું છે. એક રૂટીન ચાલે છે સમાજમાં, એમાં એક નવો રસ્તો કાઢવા માટે ઊભા થયા છે. જનની જ જન્મભૂમિ સ્વર્ગદાપી કરીએ છીએ. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે. દરેક માણસે સમય આવે ધરતીનું ઋણ, પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવ્યું એ સમયે ખબર નહોતી કે અમે આવું કરશું.
ધીમે ધીમે ટીમ બનતી છે, જોડે થતા ગયા અને હાલમાં પંચાયત અને પરિવર્તન બંનેના સહયોગથી ગામમાં જે હકીકતમાં કામ થવું જોઈએ એ કામ થાય છે. વિકાસનું કામ થાય છે જે આઝાદી પછી થવું જોઈતું હતું, થયા નથી થયા, ઘણા બધા પ્રશ્નો છે, સાચું ખોટું ઘણું છે, નથી થતા. અમે કરીએ, આપણે રાતોરાત નહીં થાય, સમય લાગશે, લોહી લેવું પડશે, ભોગ દેવો પડશે, પણ ઘરના પૈસે સેવા થાય, વિકાસ નો થાય. વિકાસ કરવા માટે સરકાર, સત્તાધારી પક્ષ આપણે જોઈએ. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચોકડી ગામની જ્યાં પણ મદદની જરૂર પડે, ગામના વિકાસ માટે મદદની જરૂર પડે, ત્યાં કિરીટસિંહ રાણા સાહેબ બાંહેધરી આપે છે. હું તમારી જોડે ખંભેથી ખંભો મિલાવીને ઊભો છું. હું એવું કહું છું કે જ્ઞાતિ, જાતિ, ઊંચ નીચ, ઘણા બધા ભેદભાવ, ઘણું બધું કર્યું, મતદાન ઘણા થયા છે, ચૂંટણી ઘણી થઈ છે, સાચું ખોટું, વાયદા, ઘણી વસ્તુ થઈ. આપણે એક નવો રસ્તો કરીએ, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં, સબ સરખા, બધા ભેગા થાવ, ગામના વિકાસના મુદ્દે ભેગા થાવ. અને હું એમ કહું છું, ગામના વિકાસના એક જ મુદ્દે ભેગા થાવ, બાકી પોતાની પર્સનલ જિંદગીમાં જેને જે ઠીક લાગતું હોય કરો. જમાનો છે, કળિયુગ ચાલુ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગ, જેમ સમય ફરતો જાય સૌ જાણે છે. એવું નથી કે વાયદા થાય બધા પૂરા થાય, શું કોઈ વાયદો નથી કરતો. હું એમ કહું છું, ગ્લોરેડ છું, પણ વ્યક્તિ વિશેષ કોઈ એકલો નહીં કરી શકે. આપણે બધા ભેગા થઈએ, સંગઠન કરીએ. સંગઠન એક શક્તિ છે, એનાથી આપણે હોનાનો એક નવો સૂરજ ઉગાડીએ. અને હું એવો કોઈ વાયદો ગામને એવું કોઈ પ્રોમિસ નથી કરતો આ ગામમાં આપણે હેલિપેડ બનાવશું, આ ગામમાં એરપોર્ટ કરશું, ના, એની જરૂર નથી. પણ હું એટલું પ્રોમિસ પાકું કરું છું કે આપણે બધા ભેગા થઈ જઈશું તો આપણી પાયાની જરૂરિયાત, જેમ કે જાહેર રસ્તા, લાઇટ, પીવાનું પાણી, ગટર, આ બધી જેટલી તકલીફો આપણને થાય છે થાય છે. બધા મૂકો પોતાના હાથમાં પૂછો, થાય છે નથી થતું? આવડું મોટું ગામ, ચુડા તાલુકાના આડત્રી ગામ, એમાં મોટામાં મોટું ગામ, એક પણ માણસ નથી કહેવા વાળો કે શું સાચું, શું ખોટું, શું કરવું જોઈએ. અહીં તો રામ રાજ ને પ્રજા દુખી, અંધેરી નગરી ગંડુ રાજા. આ સનાતન સત્ય છે, આ સનાતન સત્ય હકીકત છે. હું કોઈ પક્ષ, હું કોઈ પાર્ટીને સમર્થન નથી કરતો. હું ફક્ત ને ફક્ત વિકાસને સમર્થન કરું છું. હું હાચામાં અને ખોટાના ભેદભાવમાં હું હાચાને સમર્થન કરું છું. ને એટલા માટે હું કહું છું કે કિરીટસિંહ રાણા સાહેબને 61 વિધાનસભા લીંબડીની ચૂંટણીમાં જંગી બહુમતીથી ગામ આખું એક તરફા થાય, વિજયી બનાવે, સરકારમાં મોકલે. અને હું જવાબદારી લઉં છું કે લોહી રેડવું પડે એટલું લોહી હું સૌથી પહેલા ને પોતે રેડીશ. એટલે રેડીશ કે આ ગામની ધરતીમાં આપણો જન્મ થયો, આ ગામની ધરતીમાં જન્મ થયો, આપણો વિકાસ થયો, આય ઉછેર થયો, જે મળ્યું છે બધું આપણને ધરતીમાં મળ્યું છે. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. માણસ જે જન્મ છે ઈ પાછો જાય, બીજો જન્મ લે, દરેક જન્મમાં પાછો જાય. જો હકીકત આવી છે અને હોય, શાસ્ત્રો હોય, શાસ્ત્રો ખોટું નથી કહેતા, કદાચ માણસ ખોટું કે આપણે ખોટું કહીએ, શાસ્ત્રો ખોટા નહીં હોય. માણસ જઈશું ભલે દરેકની જિંદગીમાં, પર્સનલ જિંદગી જેને જે પોતે કર્યું હોય. અરે 5 કામ તો હારા કરતા જઈએ કે આપણે કુદરતને કેવી હું કરી તો આવ્યો છું ને. મેં મારી જિંદગીમાં જે કર્યું હોય બધી મારી પર્સનલ જિંદગી હતી. વ્યક્તિ તાર્કિક કારણ હોય, બધી વસ્તુના કરવું પડે. નથી હાલતું, તમને બધાને ખબર છે. હાલે છે, નથી હાલતું, કરવું પડે છે. પણ એવું કરવી કે ગામના વિકાસનો એક મુદ્દો હોય ત્યાં આપણે ભેગા થઈ જવી અને ગામના વિકાસને આપણે પ્રોત્સાહન આપવી, વેગ આપવી, પરિવર્તનની ટીમને આપણે મદદ કરીએ, એમનો ઉત્સાહ વધારીએ અને ગામના વિકાસમાં અગ્રેસર થવી. જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. મને એવું લાગે છે કે ન હોવો જોઈએ. મારી ટ્રેનિંગે મને શીખવાડ્યું છે કે ન હોવો જોઈએ. સાચું એ સાચું છે, ખોટું એ ખોટું છે. હું એવું નથી કહેતો. જ્ઞાતિ દરેકની જ્ઞાતિ હોય, દરેક માણસને પોતાની જ્ઞાતિ ઉપર અભિમાન નહીં, સ્વાભિમાન હોવું જોઈએ. અભિમાન ન હોવું જોઈએ, સ્વાભિમાન એવું હોવું જોઈએ કે મારી જ્ઞાતિનું મને સ્વાભિમાન છે, પણ એવું નહીં કે મારી એકની જ્ઞાતિ છે. અત્યાર સુધીની ચૂંટણી તમે તમારા આત્માને બધાય પૂછો, પૈસાથી, બીજું ત્રીજું, જ્ઞાતિ જાતિના ભેદભાવ છે, બધું થયું છે. વિકાસ એટલે નથી થતો. મેં જોયું, કરવા વાળા બેને તો બધું થાય છે, માણસોને ભગવાન મળે છે, શું લેવા નથી થતું. જિંદગીમાં 3 અવસ્થા હોય. મેં ધી સિક્રેટ કરીને બુક વાંચી છે. 3 અવસ્થા હોય. એક જાગ્રત અવસ્થા જે જાગીએ છીએ, એક સુપ્ત અવસ્થા જે સૂતા હોય, એની વચ્ચેની એક અવસ્થા આવે અર્ધ જાગ્રત અવસ્થા, જે દુનિયાની સૌથી શક્તિશાળી. કદાચ નહીં વાંચી હોય તો વાંચજો ધી સિક્રેટ. અમુક હું વાંચવાનો મને શોખ છે. ધી સિક્રેટમાં સૌથી તાકાતવર અવસ્થા અર્ધ જાગ્રત અવસ્થા હોય. જેમ કે પેલાના ઋષિમુનિ હતા, તપમાં બેસતા હતા.
અને કહેતા હતા અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. એક સમય એવો આવતો તો માણસમાંથી કન્વર્ટ થઈ ભગવાન બની જતા હતા. હાલો આ વસ્તુ તો જૂની થઈ. ભમરીનું દર હોય તો અમુક ટાઈમે એમાંથી ઈવળ નીકળે છે, અમુક ટાઈમે તમે તોડશો તો અંદર ભમરી નીકળે. શું લેવા? ઉડતી હોય ઈવળ પકડે છે ને દરમાં મૂકે છે, ઉડે છે ને ડંખ મારે છે. એને એટલી પીડા થાય છે કે એની જાગ્રત, સુપ્ત અને અર્ધજાગ્રત ત્રણેય અવસ્થામાં ઈ ભમરી 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 એક જ વસ્તુ હોય છે. છેલ્લે એવું થાય કે ઈવળમાંથી કન્વર્ટ થઈને જાત ભમરી થઈ જાય છે. આ થઈ શકતું હોય તો તમે ગામનો વિકાસ નહીં કરી શકો. ભેગા થઈ તો વિકાસ નહીં કરી શકો. મગજમાં વેરો કાર્ય કરવાનું છે અને ગામનો વિકાસ થાય. કોઈ કઈ નથી, આપણો હક છે આવડવા. એ લેવા માટે આપણે ભેગું થવું જોઈએ. હું વાયદા નથી કરતો, હું કઈ ખોટું નથી કહેતો. હું એમ કહું છું જોવા બજારને એવું આખું ગામ બનાવી. પણ કોઈ માણસ કોઈ વ્યક્તિ વિશે સચો નહીં કરી શકે. આના માટે ગામે ભેગું થવું જોઈએ. ગામ એક હાથીનો પગ છે, ભેગા થાય તો થાય ને. અને બીજી વસ્તુમાં સારું કરતા હોય તો મદદ તો કરવી જોઈએ. અને બીજી વસ્તુ વાસ્તવિકતા માણસોએ સ્વીકારવી જોઈએ. વાસ્તવિકતા તરત સ્વીકારવી જોઈએ. વાસ્તવિકતા જેટલી મોડી સ્વીકારો એટલું મોટું નુકસાન. મારું ટ્રેનિંગ, મારું જીવન મને એટલું શીખ્યું છે વાસ્તવિકતા તમારે સ્વીકારી લેવી જોઈએ. જે હોય સ્વીકારવી જ જોઈએ. અને બીજું, હા એક વાત બાકી રહી છે કે તમે જ્ઞાતિવાદી થી લઈને ચૂંટણી થતી છે, મત દેતા છે, હા ના બધું. હવે જ્ઞાતિ જ હોય, માણસને સ્વાભિમાન હતું, એમણે એને મતદાર દીધા હોય, વિજયી બનાયા હોય. હું કોઈ વ્યક્તિ, પક્ષ, કોઈનું નામ નથી લેતો. હું જનરલ ચર્ચા કરું. પછી તમે ઉમેદવાર બનાવ્યા, કાલવારી તો પૈસા લઈને રાજીનામું આપે. તો તમારી બધાની લાગણી ભેગું શું એમને નથી ખોટું કર્યું? એમને શું લેવા કર્યું આ? અને બીજું, જેટલા પૈસા લીધા છે, જેને લીધા હોય સાચું ખોટું પોતાના ફાયદા લીધા છે. તમને કોઈને ફની નોટ આપવા આવ્યું કોઈ નથી આપવા આવ્યું. હું તમને એ સમજાવું છું, જ્ઞાતિ જાતિના ભેદભાવ એને પડ્યા જેમને કોઈ પોતાનો ફાયદો થતો હતો. ફાયદો લીધો. હું તમને બધાને આહવાન આપું છું કે અમે તો જીવતું ઉદાહરણ ઊભું કર્યું પરિવર્તનની ટીમ. મેં એક માણસે 100 માણસના મગજમાં જગાડ્યું કે આ સપનું દેખાડ્યું મેં કે ગામ આવું બનાવીએ. હું તમને બધાને કહું છું હાલો સપનું ભેગું જોવી. અને હિત બધાનું સમા હિત તો કઈ નથી જ ને. જ્ઞાતિવાદી રાજકારણ થયા, સાચું ખોટું થયું, પગ જીતા, પૈસા લીધા આપણને હોની નોટ નો આપી. જે પૈસા લીધા એમના ઘરમાં કોઈ પાર્કિંગ નખાવશે. ગારો આપણી બજારમાંથી છે વરસાદના લીધે, પગ આપણા બગડશે, તકલીફ આપણને પડશે, અંધારું આપણી બજારમાં આવશે. આ આપણે સમજવાનું. બીજું રસ્તા નહીં થાય, બીજું નહીં થાય કે આપણો વિકાસ નહીં થાય. પૈસા મળશે એમના, ઈ કમાશે, પોતાનો ફાયદો કરશે, એ તો ગાડીઓમાં કરશે. આપણે બધા જે સામાન્ય પબ્લિક છે એમને બસમાં જવાનું, તકલીફ એમને નડશે. હું એવું બીજું કઈ, હું કોઈને એવું નથી કહેતો કે આ પક્ષને દો સમર્થન, આ પક્ષને સમર્થન દો. હું એમ કહું છું કે જવાબદારી લઉં છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને વિજયી બનાવો. અને એના માટે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ આખા ગામમાં જવાબદારી લે છે. છતાં વિકાસના બધાય કામ આપણે કરશું, જેટલા થઈ શકશે એટલા કરશું. અને જેટલા કિરીટસિંહ રાણા સાહેબની આપણે મદદની જરૂર પડશે એ આપણી જોડે ઉભા રહેશે. બધાય એક થાય, નેક થાય, ગામના વિકાસમાં સહભાગી બને. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટે છેલ્લા જે 12 મહિનાથી ગામમાં થતા કામ કર્યા છે, ગામના વિકાસ પાછળ પોતાનું લોહી રેડ્યું છે. આજ પરિવર્તન ટ્રસ્ટ, હું એકલો આહવાન નથી કરતો, આખી ટીમના 100 જણા આખા ગામને આહવાન કરે છે, ભેગા ઉભા રહો. પરિવર્તન ટ્રસ્ટનો તમે ઉત્સાહ વધારો. ભગવાને આપણને લોકશાહીમાં મતાધિકાર આપવામાં આવ્યો નાગરિકને. શું લેવા? કે માણસ સારું નક્કી કરી શકે, ખરાબ નક્કી કરી શકે, નહીં કે જ્ઞાતિવાદી, પૈસા, બીજું ત્રીજું. તમને બધાને ખબર જ છે શું થાય છે. લોકશાહીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. શું લેવા? તમે તમારું ભવિષ્ય નક્કી કરો, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરો. આપણા બાપ દાદા ધરતીમાં જન્મ્યા, દુનિયામાં નથી, આપણે રહી છીએ. આપણે જેદી નહીં હોય તેથી આપણી આવનારી પેઢી રહેતી છે, એમનું ભવિષ્ય નક્કી કરો કે આપણે શું કરવાનું છે. અત્યારના સમયે ગામ માટે, ધરતી માટે આપણે જે વાવશું એ આવનારા સમયે અનેક ગણું થઈને આપણને પાછું મળશે. નક્કી તમે કરો કે આપણે શું વાવવું છે. આ ધરતી છે, આ ધરતી માટે આજની તારીખે આપણને બધાને ખબર છે કઈક ક્રાંતિકારીઓએ જીવ આપ્યા છે. શું લેવા? સૌથી મોટી આ ધરતી, જનની ને જન્મભૂમિ, સ્વર્ગથી મોટી આપણે નહોતા. એ દિવસે આ ધરતી હતી. આપણે આ છીએ તો આ ધરતી છે. આપણે જે દિવસે નહીં હોય તેથી આ ધરતી રહેવાની. આની ભેગું બેઈમાની ન કરો, આની જોડે ઈમાનદાર રહો. અને બીજું, આજના દિવસે આપણી આંખ નહીં ખુલે તો આ તો બધું આવનારી પેઢીને નુકસાન જ જવાનું. હું કોઈ
જ્ઞાતિ જાતિનો ભેદભાવ પરિવર્તન ટ્રસ્ટ છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ અમે નથી કરતા. પરિવર્તનના 100 જણા છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં, કોઈ ધર્મનો ભેદભાવ નહીં. હું એમ કહું છું, ખાચાને સમર્થન આપો, કિરીટસિંહ રાણાને સમર્થન આપો. હું જવાબદારી લઉં છું. આપણે અને 1.5 વર્ષ વિધાનસભાની આવનારી ચૂંટણીની વાત છે. 1.5 વર્ષમાં આપણે બધા જોઈશું કે ગામનો શું વિકાસ થાય. એ કિરીટસિંહ રાણા સાહેબ જવાબદારી લેશે, આપણે એમની જોડે રહીએ. અને આ વખતે એવું થશે, ગામને આહવાન કરવામાં આવે. ગામ પાસે આપણે બીજું કંઈ નથી માંગતા. પરિવર્તન ટ્રસ્ટ જેટલી થાય એટલી મહેનત કરે, પણ આજના દિવસે ગામ લોકો એમની જોડે ઉભા રહેવાનો સમય આવ્યો. જો એમની જોડે ગામ ઊભું નહીં રહે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમનો ઉત્સાહ ઓછો તો થશે જ નહીં. અને ઉત્સાહ ઓછો થશે તો ગામ કોઈ એકનું નથી, ગામ બધાયનું છે. ગામની સુવિધા થશે તો કોઈ એક માણસ ફાયદો લેવા જશે એવી વસ્તુ નથી. તળાવે ઝાડ આપણે મોટા કર્યા, હું તો કોઈ દિવસ તળાવ બેસવા જ નથી જવાનો. તળાવે ઝાડ મોટા કરવાનું બીજું અમારી ટીમનું કોઈનું નહોતું. એટલા માટે એને ઝાડ મોટા કર્યા કે આપણે જન્મ લીધો ત્યારથી ઓક્સિજન લીધો, આપ્યું કઈ નથી. કાલ સવારે કુદરત પૂછે કે તમે શું આપ્યું, આપણે એટલું કહીએ કે બીજું જાજુ ન થાય, કઈ નહીં, લીધું એટલું પાછું દઈ દીધું એને. હું એવું નથી કેતો માણસ જન્મ લે 100% ઋણ કોઈ કોઈનું ચૂકી નથી શકતો, સનાતન સત્ય હકીકત છે. પણ હું એમ કહું છું, ધરતીને જેટલું થાય એટલું પાછું આપી દો, એનું ન રાખશો. આની ભેગું બેઈમાની ન કરશો. આ નુકસાન જે છે, આનાથી આવનારી પેઢીને નુકસાન જશે, બધા નુકસાન જશે. પહેલી તારીખે બીજી તારીખે ચોકડી ગામમાં વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં આખા ગામને ભેગો નાસ્તો કરવા માટેનું આયોજન કરેલું છે. કોઈ ચૂંટણીને અનુસંધાને હું કરપ્શનને પ્રોત્સાહન નથી આપતો. હું પ્યોર નોન કરપ્ટેડ માણસ છું અને દુનિયા જાણે. હું એક જીવાનથી આલુસ માર્કેટમાં હું કહું છું, બાકી જિંદગીમાં જીવીશ ત્યાં સુધી હું કરપ્શન નહીં કરું. ઈશ્વર સાક્ષી. આજના દિવસે મેં જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી કરીને બધાને ભેગા કર્યા છે. હું કોઈને ગેરમાર્ગે નથી દોરતો. હું સાચો રસ્તો દેખાડું છું કે આ કરો, આમાં આપણને ફાયદો થશે. જ્ઞાતિ જાતિ અત્યાર સુધી જેટલું કરતા હતા ગેરમાર્ગે માણસો દોરે, ગેરમાર્ગે ન દોરાવો. અને પહેલી તારીખે આપણે બધા હાજર રહીએ. 3 તારીખે ચૂંટણીના દિવસે કિરીટસિંહ રાણાને આપણે કિંમતી અને પવિત્ર મત આપી અને 12 ગામના જેટલા આપણા સગા સંબંધી રહેતા હોય તેમને ફરજિયાતપણે આપણે મતદાન કરવાનું કહીએ. બધાને બોલાવો, મતદાન કરો અને કિરીટસિંહ રાણા સાહેબને વિજય બનાવો અને ગામના વિકાસમાં બધા સહભાગી બનો. તો કિરીટસિંહ રાણા માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળતા મહાવીરસિંહ સિંધવનો એ અંદાજ હતો. મહાવીરસિંહ સિંધવે આર્મીમાંથી રિટાયરમેન્ટ લઈ અને જ્યારે પોતાના ગામના વિકાસની વાત કરવા માટે આવ્યા હતા, જ્યારે તેમણે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી, એ દરમિયાનથી સતત તેઓ ચર્ચાની અંદર હતા. મોરબીના એ ડાયરાની અંદર પણ તેઓ ચર્ચામાં આવ્યા અને ત્યારબાદ કિરીટસિંહ રાણાની આ પેટા ચૂંટણી દરમિયાન પણ તેઓ ચર્ચામાં આવ્યા કે જ્યાં સત્તાધારી પક્ષ ભાજપે કિરીટસિંહ રાણાને મેદાને ઉતાર્યા હતા, પરંતુ મહાવીરસિંહ સિંધવે ખુદ પોતે ચૂંટણી લડતા હોય એ અંદાજની અંદર સતત કિરીટસિંહ રાણાની સાથે જોવા મળતા હતા. અને આ જ એક વાત હતી મહાવીરસિંહ સિંધવની કે માત્ર એ વાત પોતાના ગામની કરતા હતા. પોતાના ગામના વિકાસ થકી આસપાસના દરેક ગામનો વિકાસ કરવાનો તેમનો સંકલ્પ હતો. એક સમયે એ સંકલ્પ ત્યાં સુધી પહોંચ્યો હતો કે સમગ્ર જિલ્લાને એ શિક્ષિત બનાવવું છે, સમગ્ર જિલ્લાને પર્યાવરણ અને હરિયાળું બનાવવું છે. આ હતા એ મહાવીરસિંહ સિંધવ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.